નમસ્કાર. યુડાયસ પ્લસ 2025-26માં બાલવાટિકા અને ધોરણ 1ની એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે. એન્ટ્રી કેવી રીતે કરવી તે જોઈએ. સર્વપ્રથમ યુડાયસ પ્લસમાં લોગિન કરી લેવું. અહીં ડેશબોર્ડ પર જોઈ શકો છો યુકેજી KG2 PP1 લખેલું છે. તેના પર ક્લિક કરશો એટલે છેલ્લે ખૂણામાં એડ સ્ટુડન્ટનું બટન દેખાશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીં પ્રથમ આપણે બાળકનું નામ લખવાનું છે, ત્યારબાદ પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની છે. ધ્યાન રાખવું, આધાર કાર્ડ, જન્મનો દાખલો અને GR રજિસ્ટરમાં નામ સરખું હોવું જરૂરી છે. બાજુના સેલમાં બાળકનું જેન્ડર પસંદ કરી લેવું. ત્યારબાદ બાળકની જન્મ તારીખ દાખલ કરી લેવાની છે. મધર્સ નેમમાં માતાનું નામ લખી દેવું. ફાધર્સ નેમમાં પિતાનું નામ લખી દેવું. બાળક અનાથ હોય તો ગાર્ડિયનનું નામ લખી દેવું. ત્યારબાદ બાળકનો આધાર નંબર એન્ટર કરવાનો છે અને બાળકનું આધાર પ્રમાણેનું નામ પણ એન્ટર કરી લેવાનું છે. ત્યાર પછીના સેલમાં શાળામાં દાખલ તારીખ, મોબાઈલ નંબર લખી લેવો. મોબાઈલ નંબર ફરજિયાત છે, ના હોય તો 0 લખી દેવું. અલ્ટરનેટ મોબાઈલ નંબરનું ખાનું ખાલી રાખશો તો ચાલશે. છેલ્લે વેધર CWSN એવો પ્રશ્ન છે. જો બાળક દિવ્યાંગ હોય તો યસ કરવું અથવા ન કરી દેવું. ત્યારબાદ નીચે સેવ લખેલ છે, તેના પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ માટેની સંમતિ આવશે, જેમાં આઈ એગ્રી બટન ક્લિક કરી દેવું. ત્યારબાદ બાળકની ડિટેલ કન્ફર્મ કરવાની છે. ક્લાસ કન્ફર્મ કરી લેવો. નેમ ઓફ ધ સ્ટુડન્ટ, ફાધર્સ નેમ, મધર્સ નેમ અને DOB કન્ફર્મ કરી લીધા બાદ નીચે કન્ફર્મ બટન ક્લિક કરશો એટલે નોટિફિકેશન આવી જશે, ધ સ્ટુડન્ટ હેઝ બીન ઇનિશિયલાઇઝ્ડ સેવ્ડ સક્સેસફુલી. આવી રીતે વારાફરતી બાલવાટિકા અને જો બાકી હોય તો ધોરણ 1ના બાળકોની એન્ટ્રી કરી લેવાની. ત્યારબાદ એ બાળકોનો GP, EP અને FP ડેટા અપડેટ કરી શકશો.